હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 હિન્દીમાં એકમ 2 અનૂઠી ઇન્સાન તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં પહેલું જ છે આ રીતનું એક સારાંશ ચિત્ર અને સારાંશ આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન 1માં MCQ આપેલા છે, એમાં જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી એમાં 4, 5 અને 6ના MCQનો જવાબ છે આ. ત્યાર પછી 7, 8 અને 9 MCQનો જવાબ છે આ. બરાબર, ત્યાર પછી 10મા MCQનો જવાબ અને પ્રશ્ન 2માં આ રીતે આપણે શબ્દો લખવાના છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 2નો ચોથો અને 5માનો જવાબના શબ્દો આ રીતે લખીશું તથા પ્રશ્નો 3માં એક વાક્યમાં ઉત્તર આપવાના છે આપણે પહેલા, બીજા અને ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3નો 4, 5, 6, 7 અને 8 એના પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 4નો પહેલો અને બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું આપણે. ત્યાર પછી ત્રીજા અને ચોથા પ્રશ્નનો જવાબ. હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ. એમાં પ્રશ્ન 1 અને 2નો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે. બરાબર, એમાં ત્રીજા અને ચોથા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી પ્રશ્ન 6. બરાબર, આપણે કોઈ ગલતી કરી હોય તેને સ્વીકાર કર્યો કે નહીં એનું એક ઉદાહરણ લખવાનું છે અહીંયા. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 7 સત્ય કા પથ, એમાં આ રીતે આપણે લખીશું. ત્યાર પછી એમાં બીજો અનૂઠી इंसान बनने के लिए आप क्या करेंगे. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ત્યાગ એવं બલિદાન, એમાં આપણે શું લખી શકીએ તો આવું આપણે લખી શકીએ છીએ. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 8 આવશે. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તો આ રીતે આપણે જે શબ્દ આપ્યો છે એનો શબ્દ બનાવીને વાક્ય લખવાના છે. બરાબર, આ રીતે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠાનો જવાબ આ રીતે આપણે લખીશું. જે શબ્દ છે એનો શબ્દ બનાવીને આ રીતે વાક્યમાં ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, ત્યાર પછી આ છે 7મો, 8મો, 9મો અને 10મા પ્રશ્નનો જવાબ. બરાબર, હવે જોઈએ આપણે આગળ તો પ્રશ્ન 9. બરાબર, એમાં લિંગ પરિવર્તન કરવાનું છે આપણે. શિક્ષક તો શિક્ષિકા, એ રીતે આચાર્ય તો આચાર્ય. આ રીતે આપણે બધા શબ્દોના લિંગ પરિવર્તન કરીને અહીંયા લખવાના છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ આપણે આ રીતે વાક્ય બનાવવાના છે. 5 અને આ 6, 7, 8, 9, 10 એમાં ખાલી જગ્યા આપેલી છે આપણને લખવા માટે. એમાં આ રીતે આપણે જવાબ લખવાનો રહેશે. બરાબર, આ છે 11, 12, 13 અને 14. તો આ રીતે આ ખાલી જગ્યા જે લાઇનિંગો આપી છે એમાં આપણે આ રીતે વાક્ય લખીશું. એક નર અને એક નારીનું આ રીતે. ત્યાર પછી પ્રશ્ન 11 જોઈએ આપણે. ઉચિત વિરામ ચિહ્ન લગાકર વાક્ય ફિર સે લીખીએ. જે પણ વાક્ય આપેલું છે આપણે એને ચોક્કસ વિરામ ચિહ્નો વાપરીને આપણે ફરીથી લખવાના છે. આમાં લખેલા છે એ રીતે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 12માં એક ફકરો આપેલો છે. એમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ બહુ નથી થયો, તો એમાં આપણે વિરામ ચિહ્નો લગાવીને આ રીતે એ ફકરો ફરીથી લખવાનો છે. એનો એ જ ફકરો છે આ, પરંતુ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને લખવાનો છે આ. ત્યાર પછી પ્રશ્ન 13. કહાવતો જે આપેલી છે એનો અર્થ સ્પષ્ટ કરવાનો છે આપણે આ રીતે. બરાબર, આ બીજી અને ત્રીજી કહાવતનો અર્થ છે આ. બીજી અને ત્રીજી કહાવત. ત્યાર પછી આ ચોથી અને પાંચમી કહાવત. બરાબર, આગળ જોઈએ તો આ છઠ્ઠી કહાવત. ત્યાર પછી આપણને વાક્યો આપેલા છે અને એ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો આ રીતે પહેલું 5મા નંબર પર આવો, બીજું 4થા નંબર પર આવો, ત્રીજું 6થા નંબર પર. આ રીતે વાક્યોને ક્રમમાં આપણે ગોઠવવાના છે. બરાબર, ત્યાર પછી એક ચિત્ર આપેલું છે ને એના ઉપર આપણે કહાની લખવાની છે. તો મેં આ રીતે કહાની લખી છે. તમારી રીતે પણ લખી શકો છો તમે. ઓકે, આ સાથે આપણા વિડીયો પણ પૂરો થાય છે. ગુડ બાય.